જય માતાજી મિત્રો, જય શ્રી રામ। હું છું યોગેશ ગજેરા। મારું ગામ રફાળા, તાલુકો બગસરા, જિલ્લો અમરેલી। હવે આ વિડીયો પહેલા તો પૂરેપૂરો સાંભળજો અને પછી તમને યોગ્ય લાગે તો શેર કરજો। હવે એક વિનંતી મારી એવી છે કે આપણે બગસરા તાલુકામાં કે બગસરાના આજુબાજુના ગામમાં જે કઈ રોડ ઉપર નિરાધાર વૃદ્ધ જે ખેડૂતોએ છૂટા મૂકી દીધા હોય એવા જે બળદ રખડતા હોય તો અમે એવું અભિયાન ઉપાડ્યું છે કે એને એકઠા કરી અને આપણે ગારિયાધાર પાસે કોબડી ગામ આવ્યું છે, ત્યાં શ્રી સર્વેશ્વર ગૌધામ જયદેવ શરણ બાપુ દ્વારા સંચાલિત ગૌશાળા છે। તો બાપુ અત્યારે ગૌશાળામાં 700-800 બળદ તો ઓલરેડી છે જ, અને બાપુ હજી એવું કહે છે કે સૌરાષ્ટ્રમાં ગમે ત્યાં આવા વૃદ્ધ નિરાધાર બળદ દેખાય તો આપણી ગૌશાળાએ પહોંચાડી ગયો। જો પ્રાઇવેટ બળદ હશે કોઈ ખેડૂતો પાસે અને એનાથી સેવા ન થઈ શકે એમ હોય તો પણ અમે એને લઈ લેશું, અને રોડ ઉપર રખડે છે તો એ પણ આપણે ભેગા કરીને અને ગૌશાળામાં ત્યાં આપણે મૂકવાના છે। તો બધા મિત્રોને અમારો વિડીયો જે સાંભળે છે એક વિનંતી છે કે આપણે બગસરા તાલુકાના આજુબાજુના, ટૂંકમાં આપણે મારું ગામ રફાળા એટલે કુકાવાવ કે આજુબાજુના જ્યાં સુધી અમારાથી શક્ય હશે ત્યાં સુધીના અમે બળદ ભેગા કરવાના છે, અને આપણે બગસરા ગોકળપરા પાસે સિયારામ ગૌશાળા છે તો ત્યાં પહેલા આપણે બધા બળદ